ભાવનગરમાં માત્ર ગણતરીની કલાકોમાં ફરીવાર શારીરિક ગળપલા કર્યા હોવાની માહિતી સામે આવી। ભાવનગર શહેરમાં મુખ્યમંત્રી આવાસ યોજના ખાતે બન્યો બનાવ। આશરે 50 વર્ષીય મોટા ઢાઢા દ્વારા મહંતે 14 વર્ષની બાળકી સાથે કર્યા શારીરિક ગળપલા। પોલીસ દ્વારા હાલ પરિવારની ફરિયાદ નોંધી નરાધમની કરાઈ અટકાયત। સ્થાનિક રહેવાસી દ્વારા હાલ આ બનાવને લઈ ઉગ્ર વિરોધ કર્યો છે। સ્થાનિક લોકો દ્વારા આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી। ભાવનગર સિટી એસપી દ્વારા હાલ આ અંગે આગળની કાર્યવાહી પીઆઈ ડાભી તપાસ ચલાવી રહ્યા હોવાનું જણાવ્યું। અશ્વિન ગોયલ, ભાવનગર। જેમાં ભોગ બનનાર જે છે, ભોગ બનનાર અને આરોપી નજીકના વિસ્તારમાં જ રહે છે અને જે આરોપી દ્વારા આ ભોગ બનનાર ઉપર દુષ્કર્મ કરેલું છે એ બાબતની ફરિયાદ દાખલ થતાં ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલું છે। આ બાબતે પીઆઈ શ્રી ડાભી તપાસ કરી રહ્યા છે અને આરોપીને અટક કરવા માટે જુદી જુદી ટીમ બનાવેલી છે અને વહેલી તકે આરોપીને અટક કરવામાં આવનાર છે।